દીદી તને ખબર છે કાલ દશામાના વ્રત છે? હા મને ખબર છે, પણ બાપુ દશામાના વ્રતના મૂર્તિ લાવવા લઈ પૈસા જ નહીં આપે ને. એ તો હું બાપુ આવશે તારે હું વાત કરીશ. સારું, તું બાપુને વાત કરજે. દીદી આપણી મમ્મી હોત ને તો આપણે એને પૈસા જરૂર દોત, પણ આપણી મમ્મી નથી, નકર આપણને પૈસા જરૂર દોત. પણ આપણે દાદાને કહીએ પણ આપણા દાદા આપણી ઉપર ખીજાને આપણને મારે છે. આપણે બંને મનાવશું. સારું. ક્ષેત્ર દેવો થાકીને આવ્યો છું, ના પૂછો વાત. અને કંટાળો જાય ચલ બેટા કોણ લાય. બાપુ તમને એક વાત કહું? હા કહો. હે ને દશામાના વ્રત આવે છે, મને પૈસા દો ને. મારા પાસે તો પૈસા પડ્યા હે, અને તું કોઈ વ્રત નથી કરવા. હું તો કોઈ ભણવા જા હો. મારા જે 500 પડ્યા હે ને એ લઈને દવાખાને જવાનું. ભણવાનું ધોન રાખો હો. મોટી થાય એટલે વ્રત કરજે. મીશુ તો રોઈશ નહીં. આપણે છે ને એવું જરૂરી નથી કે આપણે પૈસાની જ મૂર્તિ લઈને બનાવવા. આપણે છે ને તલાઈ જઈએ, ચીકણી માટી લાવી અને પછી મૂર્તિ બનાવીએ. સારું બેન, ચલો. તૈયારી કરીએ, ચલો. હવે મળતો વાત. હારો ધંધો કઈ થયો નહીં ને, કોઈ દેખાતું નહીં ને, શું કરવાનું? આજે ગાધો મુર્ગો હાથમાં આવી જાય ને માં ફાડ નાખો. ભાઈ આ જગ્યા કા ચોકન આવેલી છે. આ એડ્રેસ તો કાકા બહુ સીટું હે, રિક્ષા લઈને જવું પડે. કેટલું ભાડું થાય તમારે? મારે મીટર ફરે એટલું ભાડું થાય. સારું ચાલો. આવી ગયો હોસ્પિટલ? હોય પહેલે રહ્યું તમારા સામે જો હોસ્પિટલ. અને તમારા ભાડાના કેટલા લેવાના? મારે 600 રૂપિયા થયા, પણ 500 હાલ દો. 500 તો પડ્યા, કોઈ વ્યાજ બી લો ને. ના 500 રૂપિયા થશે મારે. મારે 500 રૂપિયા દવાખાને જવું. ના પણ મારે મોડ થાય તમે ઉતાવળ કરો, 500 થશે. ઓછા લીધા તો ભગવાન સારું કરો. તમારો એડ્રેસ મારી બેટી જગ્યા તો એ લાગે. કાકા હાલ તો તમે રિક્ષામાં બેસીને ગયા હતા, આમ પાછા ક્યાં ગયા હતા? એટલે મારે દવાખાને જવું હતું. દવાખાને કેટલું છેટું છે? કયું દવાખાનું? દવાખાનું તો આવી તમે અહીંથી તો બેસીને ગયા હો. રિક્ષા વાળા મારા 500 રૂપિયા મફત લઈ ગયો. મને મુંબઈ રિક્ષા વાળા દવાખાને લઈ જાય. અરે કેટલી કરી હવે શું ખબર. હવે એડ્રેસ તો આ જ હતું એમ. તો રિક્ષા વાળા ખોટા 500 રૂપિયા લઈ ગયો. હું દવાખાને આવ્યો તો બરાબર, અને રિક્ષા વાળા મારા 500 રૂપિયા હતા ને તે લીધા હતા બરાબર ફેરવી. હવે દવાખાને જવું છે, મારા પાસે પૈસા નથી, એટલે 100 રૂપિયા હોય ને તો હાલો કીધું.
મારા તો નહીં થાય. તો મારા ભાઈ એટીએમ છે પણ મને પૈસા ઉપાડતા આવડતું નથી ઉપાડી દે બે. એમ ઓફિસ ચો હે ઓફિસ આ શોપિંગમાં એમ ને તો સારું કોઈ મૂકો આવી ગયો ને ગામડાનો તો થોડી ના કોણ આવશે? આ પૈસા ઉપાડતા ફાવતું નથી બરાબર એટીએમ માં હા એટલે મને આ પૈસા ઉપાડી આલો હા બેસો હું પણ આવું. ભાઈ તમારા પેટીએમમાં એટીએમમાં કઈ નથી, ખાલી છે. પૈસા તો અંદર હતા તારા એ હવે તમે જાણો, અમે તો કઈ નથી દેખાડેલું. પૈસા તો અંદર હતા સરો હાથમાં આવી ગયો. ચાલો બીસુ શું થયું? બેન હજુ 2 દિવસથી બાપુ આયા નહીં, શું કરતા હશે? ક્યાં જ્યાં હશે? એકલા તારે શું કરતા હશે? ક્યાં હશે? આપણને કોઈ પત્તો નહીં. આપણે હવે બંને જરા કાં ઘૂસશું? એ માતાજી આજ હું સવારમાં રોડ માથે આવી ગયો, રમણ ભમણ થઈ ગયું, મારા પાસે કોઈ રહ્યું નથી. મેં સુડીને વરતની ના પાડી. હે માતાજી મને હાજો નરો ઘરે પહોંચાડ, તને મારી લાજ રાખજે. હે દશામાં તું લાજ રાખ. પેલા આ તો પેલા કાકા લાગે છે. જે માએ બેઠા હે. કાકા કેમ આટલે બેઠા હો? હું એટીએમ માં પૈસા ઉપાડવા ગયો હતો બરાબર. તમે દવાખાને ગયા હતા ને? એટલે દવાખાને જાવ તો પણ મારા પાસે પૈસા નતા. એટીએમ માં કીધું પૈસા ઉપાડતા હો. એક ભાઈ ને પૈસા ઉપાડ્યા પૈસા? ના, એક ભાઈ કાર્ડ આલ્યું હતું. હા. એમ કે તમારા ખાતામાં તે નથી પૈસા એમ કરીને જતો રહ્યો અને મને બેહાડી જતો રહ્યો. અને હવે ઘરે ઓલી બે છોડી અને માતાજી ના વરત છે બરાબર. એટલે મારા પાસે પૈસા ને ભાડાના પૈસા નથી હવે તો, એટલે ઘરે જાવું છે. તો કાકા ઈ તમારા પૈસા લઈને જ જતો રહ્યો છે. એમ હા, તમારા પૈસા એ 100% લઈને જતો રહ્યો છે. તમને રિક્ષા વાળી છિતરા, એટીએમ માં છિતરાણા. અમે હવે બધું ગોમડાના છે બરાબર. હવે ઘરે જવા પૈસા નથી. 100 રૂપિયા જો હાલે તમારું સારું કરે માતાજી. 100 રૂપિયા પણ છોડી પાસે બે દશામાનું વરત છે ને એટલે જોવું મારી પાસે પડા હોય તો તમને આપું. હું છે તો ખરી લો, 100 રૂપિયા જેવું પડું મારી જોડે. હવે આ પૈસા લઈને સીધા ઘરે જતા રહેજો, વચ્ચે કાંઈ છેતરાતા નહીં. હો હા ના તમે હોવાલે તમે ના 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 દશામાં સારું કરશે. જય દશામાં. બેટા ભૂમિ જય દશામાં, જય દશામાં.